નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 12 વિષય નામું અને જેની અંદર પ્રકરણ નંબર 5 ભાગ 1નું પ્રકરણ નંબર 5નો અભ્યાસ કરી રહ્યા છે। છેલ્લા લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 3ની અંદર આપણે ઉદાહરણ નંબર 4, 5 અને 6 જોયું હતું, જેની અંદર અલગ અલગ શરતોને આધારે આપણે નવું પ્રમાણ ગોત્યું હતું। આજે આપણે ઉદાહરણ 7થી શરૂઆત કરીએ, જેની અંદર પણ અલગ અલગ શરતો આપેલી છે અને એના આધારે આપણે નવું પ્રમાણ ગોતવાનું છે। હવે આપણે આજે છેલ્લી 3 અલગ અલગ શરતો જ બાકી છે કે જેની અંદર નવું પ્રમાણ ગોતવામાં આવે, તો એ આપણે આજે જોઈએ। પેજ નંબર 149 ઉપર ઉદાહરણ નંબર 7 A, B અને C એક પેઢીના ભાગીદારો છે। તેમનું નફા નુકસાન વેચણીનું પ્રમાણ 1/2, 3/10 અને 1/5 છે। તેઓ ડીને નવા ભાગીદાર તરીકે 1/6 ભાગે દાખલ કરે છે। હવે જો અહીંયા એક નવો મુદ્દો આ આવ્યો કે C તેનો ભાગ ડીના પ્રવેશ બાદ પણ જાળવી રાખશે। આનો અર્થ એવો થયો કે ડી ભાગીદાર પ્રવેશ પામે છે તો એના કારણે સીને નફામાં વધારો પણ નથી થતો અને નફામાં ઘટાડો પણ નથી થતો। સી એનો ભાગ જાળવી રાખે છે, મતલબ જૂનો જેટલો નફો એને મળતો હતો કે જૂનું પ્રમાણમાં જેટલો એનો ભાગ હતો એટલો જ ભાગ નવા પ્રમાણમાં પણ રહેશે, એને નફામાં ઘટાડો નહીં થાય। બીજા શબ્દમાં કહીએ તો સી ભાગીદાર એના નફામાંથી ત્યાગ કરતો નથી, ફક્ત ત્યાગ કોણ કરશે? એ અને બી જ કરે છે। સી આમના મત છે, સીના ભાગમાં વધારો પણ નહીં, સીના ભાગમાં ઘટાડો પણ નહીં, એટલે એનો મતલબ થાય કે એનો નફાનો ભાગ એ જાળવી રાખશે। નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કરો, એટલે અહીંયા જો 3 શરત આપી એમ કહેવાય કે 1 જૂનું પ્રમાણ આપ્યું, નવા ભાગીદારનો ભાગ આપ્યો અને એક ભાગીદાર જૂનો ભાગીદાર એના નફાનું પ્રમાણ જાળવી રાખે છે, એવું એક શરત અહીંયા આપી છે। તો અહીંયા જોઈએ તો જૂનું પ્રમાણ આપેલું હોય, પછી નવા ભાગીદારનો ભાગ આપ્યો હોય, અને જૂનો ભાગીદાર જે એનું નફાનું પ્રમાણ જાળવી રાખે તેવી શરત આપી હોય। જૂનો ભાગીદાર તેનું નફા નુકસાનનું પ્રમાણ જાળવી રાખે એ શરત આપેલી હોય। તો આ રીતે જ્યારે આપ્યું હોય ત્યારે આપણે હવે કેવી રીતના ગણતરી કરવી એ જોઈએ। પહેલાં આપણને 3/3નું જૂનું પ્રમાણ આપેલું છે। જૂનું પ્રમાણ બરાબર એ, બી અને સીનું 3/3નું આપ્યું છે 1/2 જેમ 3/10 જેમ 1/5। હવે અહીંયા સૌપ્રથમ આપણે આગળનું કાંઈ લખીએ એ પહેલાં આ 3/3ના સરખા લસા કરી નાખીએ। તો જો આ 2, 10 અને 5 આ 3/3ના સરખા લસા કરીએ તો કુલ લસા 10 થાય। તો અહીંયા આપણે 10 બનાવવા માટે ગુણાકાર કરવો પડે 5નો। અહીંયા તો 10 આમનામ જ છે એટલે એનું કાંઈ ન કરીએ। અહીંયા 5 હારે ગુણાકાર કરવો પડે 2નો। તો હવે જોઈએ તો જૂનું પ્રમાણ મળશે આપણને 5/10 જેમ 3/10 જેમ 2/10। હવે બધાના સામાન્ય લસા લેતા 5/3/2 આ આપણને મળશે જૂનું
પ્રમાણ. આ આપણને એક મળી ગયું. પછી કીધું છે કે ડી એટલે નવા ભાગીદારનો ભાગ કેટલો આપેલો છે? 1/6. અને બીજું એક આપ્યું આપણને એમ કહેવાય તો કે નવા ભાગીદારનો ભાગ એકના છેદમાં 6 આપેલું છે. હવે જો અહીંયા શું કરશું તો કે અહીંયા આપણને એક જ શરત આપી એમ કહેવાય, જે પહેલી થઈ તો કે જૂનું પ્રમાણ આપ્યું છે અને નવા ભાગીદારનો ભાગ આપ્યો છે. આનું તો એવું કીધું કે આમાં કોઈ ફેરફાર કરવાનો નથી. મતલબ આપણે અહીંયા પહેલી શરત જે ઉદાહરણ નંબર 1ની જે શરત હતી એ જ અહીંયા લાગુ પડવી પડશે. એટલે કઈ રીતે તો કે અહીંયા કુલ નફો ધારી લેવો પડશે. કુલ નફો આપણે ધારી લેશું 1. ધારો કે કુલ નફો બરાબર 1. તો કુલ નફામાંથી આપણે શું કરતા કે જૂના ભાગીદારનો નફો બાકી કાઢતા. એટલે મતલબ કે બાકી ભાગ કેટલો વધે એની માટે શું કરતા કે એના કુલ નફામાંથી નવા ભાગીદારનો ભાગ શું કરી દેતા? બાદ. એટલે એ આપણા માટે શું મળતો? બાકી નફો. તો એ અહીંયા બાકી નફો બરાબર કુલ નફો અથવા કુલ ભાગ માઇનસ નવા ભાગીદારનો ભાગ એને માઇનસ. અહીંયા એક સ્ટેપ વધારે, જે ઓલાનો નફો જાળવી રાખો ને એ બાદ જ કરવાની, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે અહીંયા એ કોણ હતો કે જેનો આપણે ફેરફાર નથી કરવાનો? તો કે સી. માઇનસ સીના નફાનો ભાગ. આ બંને ભાગને આપણે શું કરી દેવા પડે? બાદ. કારણ કે સીમાંય કોઈ ફેરફાર કરવાનો નથી અને નવા ભાગીદારમાં તો ખાલી ફેરફાર કરતા જ નથી, ખાલી આપણે એને સરખા હિસ્સા જ કરીએ છીએ. હવે જો કુલ નફો આપેલો છે 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ છે 1/6 અને એમાંથી સીનો નફો. સી કેટલો? ત્રીજો ભાગીદાર, એટલે ત્રીજા ભાગીદારનો નફો 2 અને કુલ પ્રમાણ કેટલું થાય તો કે 10. એટલે માઇનસ પાછું કરવાનું 2/10. તો આ રીતે પહેલાં આપણે આ વસ્તુ મૂકી દીધી. આના લસા કરો તોય પડે, લસા ન કરો તોય ચાલે. હવે આપણે અહીંયા જો અવયવ પાડવો હોય દાખલા તરીકે તો પડે. 2/10 એટલે કેટલા થાય? 1/5. એ કરો તો પણ હાલે. પણ એમ ન કરવું હોય તો આ બંનેનું આપણે શું કરવાનું તો કે આ બંનેના લસા લઈ લેવાના. એ લસા લેશો એટલે આ કાઉન્સ કરો એટલે માઇનસ માઇનસ એટલે પ્લસ. ટૂંકમાં એમ કહેવાય કે આ બંનેનું બાદ કરવાનું છે. એટલે બંનેનો આપણે તમે અહીંયા પ્લસ કરી દો તો પણ થાય અને પછી એક હારે શું કરી દેવાનું? માઇનસ. એટલે હવે જોઈએ તો 1 માઇનસ ચોકડી ગુણાકાર લઈએ તો 10 × 1 એટલે 10 વત્તા 6 × 2 એટલે 12. એને ભાગ્યા કેટલા થઈ જાય? 60. એટલે જવાબ 1/22/60. હવે જો હવે અવયવ પડે 11 દુ 22, 30 દુ 60 એટલે 2 ઉડી જતા. એનો જવાબ હવે આવશે 1 માઇનસ 11/30. હવે જો પાછો સામાન્ય લસા લેવો હોય તો 30 એકા 30 માઇનસ 11 એને ભાગ્યા સામાન્ય લસા 30. એટલે અહીંયા 19/30 બરાબર આપણને મળશે બાકી નફાનો ભાગ. તો જો આપણે અહીંયા પહેલાં બાકી નફાનો ભાગ મેળવી લીધો. હવે બાકી નફાનો ભાગ છે એના આધારે આપણે જૂના ભાગીદારનું પ્રમાણ ગોતી શકાય. તો હવે જો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ એને ગુણ્યા બાકી નફાનો ભાગ. હવે એમાં સી માટે કાંઈ નહીં કરવાનું, ડી માટે પણ કાંઈ નહીં કરવાનું, ફક્ત આપણે આ બેનું જ જોવાનું. કયા બેનું જોવાનું છે? એ અને બી. હવે એના માટે જુઓ તો આપણને કુલ પ્રમાણ આપ્યું હતું 5:3:2. આ આપણને જૂનું પ્રમાણ આપ્યું હતું. હવે જૂનું પ્રમાણ આપ્યું હતું એમાં આપણે સી આરે કાંઈ લેવા દેવા નથી. શું કામ? કારણ કે સીના ભાગમાં કોઈ ફેર જ નથી કરવાનો. એટલે અહીંયાથી પણ આ સીનો ભાગ છે એ ગણતરીમાં લેવાનો નહીં. એટલે હવે આ બેનું જુઓ તો કેટલું થઈ જાય? 5 અને
3 मतलब एनु जूनू प्रमाण लईए तो 5/8 थाय, 10 नहीं। आ भागने गणवानो नथी। शुं काम कि आने आपणे जेटलुं छे एटलुं ज रहेवा देवुं, એટલે આને કાંઈ અડવાનું નથી। અને બાકી નફાનો ભાગ આપણે ગોત્યો જ તો 19/30 આ આપણે ગોત્યું હતું। હવે જો અહીંયા ગુણાકાર કરો એટલે 5 ગુણ્યા કેટલા થઈ જશે? 19। 5 ગુણ્યા 19 કરશો એટલે 95। 5 ગુણ્યા 19 એટલે 95 અને અહીંયા ભાંગ્યા 240। એ જ રીતે બી માટે લઈએ તો 3/8 એને ગુણ્યા 19/30 એટલે અહીંયા 19 તેરી 57/240। જો આ બંને જ ગોતવાનું હતું। હવે ત્રીજા અને ચોથા મતલબ સી અને ડીનું તો આમનામ જ રાખવાનું। હવે આપણે 4/4નું આપણે સરખામણી કરીએ કે સરખા લસા લઈએ તો જો હવે બધાનું નવું પ્રમાણ ગોતીએ તો નવું પ્રમાણ એ બી સી અને ડી એનો જવાબ હતો 95/240। બીનો જવાબ હતો 57/240। સીને હતું એટલું જ આપવું હતું એટલે સીનો જવાબ હતો 2/10 અને ડીનો આપણે જવાબ આપેલો હતો 1/6। આ અહીંયા આપ્યું તો હવે જો અહીંયા કેટલો ગુણાકાર કરવો પડે અને અહીંયા તો કે અહીંયા 240 લાવવા હોય તો 10 હારે કેટલાનો ગુણાકાર કરવો પડે? 24નો। 10 ગુણ્યા 24 કરો એટલે અહીંયા તે ઉપર કેટલા થઈ જાય? હવે 6 હારે કેટલાનો ગુણાકાર કરીએ તો 240 આવે તો કે 6 હારે 40નો ગુણાકાર કરવો પડે તો થાય 6 ચોક 24 એટલે અહીંયા ગુણ્યા 40 અહીંયા પણ ગુણ્યા 40 એટલે બધાનો લસા કેવો થઈ ગયો? સરખો થઈ ગયો। તો હવે આપણને પ્રમાણ મળશે 95/57/24 અને 40 આ આપણને આનું નવું પ્રમાણ મળશે। જો અહીંયા આપણે આ શરત એક નવી કે જે જૂનો ભાગીદાર છે એ જૂનો ભાગીદાર એનું પ્રમાણ આમનામ જ રાખે છે, એમાં કોઈ ફેરફાર કરતો નથી। હવે જોઈએ ઉદાહરણ નંબર 8। ઉદાહરણ 8 અ અને બ 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે। તેમણે નફામાં 1/5 ભાગ આપવાની શરતે કને ભાગીદારીમાં પ્રવેશ આપ્યો છે। ક તેના ભાગના નફાના ભાગ પૈકી, હવે જો ભાગ પૈકી એટલે નફા ના થાય, નફામાંથી નહીં, ભાગના આ શબ્દ આપણે આગળ શીખી ગયા। ભાગ પૈકી એટલે ભાગના અને નીચે એક શબ્દ આવશે બીજો છે જો કે ભાગ પોતાના ભાગનો એટલે એ ભાગમાંથી થશે એ આવશે એટલે જોવું એટલે આમાં આ પણ એક રિપીટેડ છે એમ કહેવાય કે ક તેના નફાના ભાગ પૈકી 1/20 ભાગ અ પાસેથી અને બાકીનો ભાગ બ પાસેથી મેળવશે। નફા નુકસાનની વેચણીનું પ્રમાણ નક્કી કરો। હવે જો અહીંયા આપણને આપેલું નથી, એકનો ત્યાગ આપ્યો છે અને બીજાનો ત્યાગ આપ્યો નથી કારણ કે ભાગ પૈકી હોય એટલે એ ત્યાગ હોય એટલે અહીંયા તમને ત્યાગ આપેલું છે અને એ ત્યાગ આપણે સીધું મેં કીધું ભાગ પૈકી, યાદ રાખજો ભાગ પૈકી એટલે ભાગમાંથી। જે આપણે ઉદાહરણ નંબર ભાગમાંથી વાળું ઉદાહરણ આપણે જોયું હતું ઉદાહરણ 6 મતલબ કે એનો સીધો તમને ત્યાગ આપેલો જ છે એવું માનવું પડે। તો જો અહીંયા એક અભાગીદારનો ત્યાગ આપ્યો છે પણ બીજા ભાગીદારનો ત્યાગ આપેલો નથી એટલે શરત આવી બને કે ભાઈ જૂનું પ્રમાણ આપેલું હોય, નવા ભાગીદારનો ભાગ આપેલો હોય અને એક ભાગીદારનો ત્યાગ આપ્યો હોય
એક ભાગીદારનો ત્યાગ આપેલ હોય અને બીજા ભાગીદારનો ત્યાગ ન આપ્યો હોય, આપેલ ન હોય, આ આપણી શરત આપેલી છે. તો એક ભાગીદારનો ત્યાગ આપ્યો છે, એના આધારે આપણે બીજા ભાગીદારનો ત્યાગ ગોતી લઈએ. તો બીજા ભાગીદારનો ત્યાગ ગોતવા માટે અથવા અહીંયા જે નથી આપ્યો એનો, જો કોનો આપ્યો છે એનો આપ્યો છે, પહેલાં આપણે લખી નાખીએ જૂનું પ્રમાણ, જૂનું પ્રમાણ આપેલું છે 3:2. પછી નવા ભાગીદારનો ભાગ, સીનો ભાગ કે કનો ભાગ, નવા ભાગીદારનો ભાગ એકના છેદમાં 5 અને એનો ત્યાગ આપ્યો છે, બીનો ત્યાગ નથી, એટલે અનો ત્યાગ, અનો ત્યાગ એ આપેલું છે, અનો ત્યાગ આપેલો છે 1/20 અને બનો ત્યાગ નથી આપ્યો, બનો ત્યાગ આપણે પહેલાં મેળવવો પડશે, એ આપણને આપેલો નથી. તો પહેલાં બનો ત્યાગ ગોતીએ. તો બનો ત્યાગ બરાબર નવા ભાગીદારનો ભાગ માઇનસ અનો ત્યાગ. એટલે જેટલો નવા ભાગીદારને મળે છે, કુલ ભાગ જેટલો મળે છે એમાંથી અનો ત્યાગ માઇનસ કરો, એટલે બાકી જે ત્યાગ કરતો હોય એ કોણ કરતો હોય? બી જ કરતો હોય કે બ કરતો હોય. તો નવા ભાગીદારનો ભાગ આપણને આપેલો છે 1/5 માઇનસ ત્યાગ કરે છે 1/20. હવે અહીંયા 20, તો અહીંયા 20 બનાવવા માટે 5નો ગુણાકાર કરવો પડે 4 સાથે, એટલે 4 એકા 4 માઇનસ 1 એને ભાગ્યા 20, એટલે 3/20. એટલે જો આ આપણને બનો ત્યાગ મળી ગયો. હવે અહીંયા ત્યાગ જ આપ્યું, એટલે હવે આપણે સીધું નવું પ્રમાણ ગોતી શકીએ. તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. જૂનું પ્રમાણ આપ્યું હતું એ માટેનું લઈએ તો 3/5 માઇનસ એનો ત્યાગ, એટલે અનો ત્યાગ કેટલો હતો? 1/20. અહીંયા 20 સામાન્ય લસા લેવા માટે ગુણાકાર કરવો પડે 4નો, એટલે 4 તેરી 12 માઇનસ 1 એને ભાગ્યા 20, એટલે જવાબ 11/20 શું આવે? 20. આ એક મળી ગયો. એવી રીતના બીજો બી માટેનું લઈએ તો બીનો જૂનું પ્રમાણ હતું 2/5. બીનો ત્યાગ આપણે ગોત્યો હતો 3/20. હવે અહીંયા ગુણાકાર કરવો પડે 4 સાથે, 4 × 8 માઇનસ 3 ભાગ્યા 20, એટલે 5/20. જો આ બે પ્રમાણ મળી ગયા. હવે આ બે પ્રમાણના આધારે આપણે શું કરીએ છીએ કે તો કે ભાઈ 3/3નું આપણે સરખું પ્રમાણ ગોતીએ છીએ, સરખા લસા કરીને. તો નવું પ્રમાણ બરાબર એ, બી અને સી. એ માટે હતું 11/20, બી માટે હતું 5/20 અને સીનો જવાબ હતો 1/5. અહીંયા જોઈએ તો બંનેના લસા સરખા છે, ત્રીજાનો લસા સરખા નથી. તો એનો લસા સરખા કરવા માટે અહીંયા 5ની હારે કેટલો ગુણાકાર કરવો પડે? 4નો. તો હવે જો સરખું થઈ ગયું 11/20 જેમ 5/20 જેમ 4/20, બધાના સામાન્ય લસા સરખા લેતા 11/5/4 આ એનો જવાબ આવે. બરાબર, આ આપણે જોયું ઉદાહરણ નંબર
8 કે જેની અંદર આપણને એક ભાગીદાર કેટલો ત્યાગ કરે છે એ આપ્યું છે, બીજો ભાગીદાર કેટલો ત્યાગ કરે એ આપેલું નથી. હવે એની જ આધારે ઉદાહરણ નંબર 9 છે, પણ 8મા ઉદાહરણમાં ભાગ પૈકી કીધું હતું એટલે ત્યાગ આપેલો જ હતો. હવે આની પછીનું જે ઉદાહરણ જોવું એની અંદર ભાગ નો છે. ભાગનો મતલબ ત્યાગ નથી આપ્યું, ત્યાગ ગોતવું પડશે. એવું આપણે આ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9. અ અને બ 4:1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. કને 1/4 ભાગ આપવાની શરતે પેઢીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે. અ તેના પોતાના ભાગનો, જો શબ્દ ફરી ગયો, આપણે કીધું હતું કે ભાગ પૈકી હતો અને પોતાના ભાગ નો છે, એટલે અહીંયા 1/4 ભાગ કને આપશે. મતલબ અહીંયા એક ભાગીદારનો ત્યાગનો ભાગ આપ્યો છે, ત્યાગ નહીં. અહીંયા એક શબ્દ ફરશે, ત્યાગનો ભાગ. ત્યાગનો ભાગ આપેલો હોય અને બીજા ભાગીદારનો ત્યાગનો ભાગ આપણે ગોતવાનો હોય. ઓલામાં સીધો જ ત્યાગનો ભાગ આપેલો હતો કે અહીંયા આપણે ગોતવું પડશે. ત્યાગ એક આપેલું હતું, અહીંયા ભાગ આપેલો છે, એટલે આપણે પહેલાં શું ગોતશું? ત્યાગ ગોતવું પડશે. તો અહીંયા પહેલાં જૂનું પ્રમાણ આપ્યું છે. જૂનું પ્રમાણ બરાબર 4:1, પછી નવા ભાગીદારનો ભાગ એટલે કે કનો ભાગ 1/4, પછી અનો ત્યાગનો ભાગ, અનો ત્યાગનો ભાગ બરાબર 1/4 અને બનો ત્યાગનો ભાગ આપેલો નથી. તો પહેલાં આપણે ઓલી રીત અપનાવશું, પણ એના માટે પહેલાં આપણે એનો એકનો ત્યાગનો ભાગના આધારે ત્યાગ ગોતીશું. અહીંયા અનો ત્યાગનો ભાગ આપ્યો, એના આધારે અનો ત્યાગ ગોતી લેશું. તેથી અનો ત્યાગ બરાબર, ત્યાગ ગોતવું હોય તો સૂત્ર છે કે એક જે એનો ત્યાગ કર્યો હોય એ અને એની સાથે એનું જૂનું પ્રમાણ, એટલે કે જો જૂનું પ્રમાણ ગુણ્યા એનો ત્યાગનો ભાગ. હવે અ માટે લઈ લઈએ તો અનો ત્યાગ બરાબર એનો જૂનો ભાગ છે 4/5 અને એનો ત્યાગનો ભાગ છે 1/4. અહીંયા ચોકડી ગુણાકાર જ છે સીધો, એટલે 4 × 4, અથવા એને તમે ઉડાડી પણ શકો. તો એનો જવાબ આવશે 1/5. આ જો મળી ગયું. આ એક નવું. હવે આપણે ઉદાહરણ 8ની જેમ જ હાલવાનું. પહેલાં બાકી નફો ગોતવાનો, બાકી નફો કે એનું ત્યાગનું પ્રમાણ ગોતી લેવાનું. એકના આધારે બીજાનો ત્યાગનો મળશે અને એના આધારે આપણે નવું પ્રમાણ ગોતી શકીએ. તો જો હવે આપણે ગોતીએ અના આધારે બનો ત્યાગ બરાબર, બનો ત્યાગ બરાબર કુલ જે છે શું કરવાનું, તો કે એક જે એનો ભાગ હોય એમાંથી આ અનો ત્યાગ શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. એટલે જો અહીંયા કનો ભાગ માઇનસ અનો ત્યાગ. કનો ભાગ હતો 1/4 માઇનસ અનો ત્યાગ હતો 1/5. હવે જો અહીંયા ચોકડી ગુણાકાર 5 × 5 અને 4 × 2 4 × 4, 5 - 4 / 20. એટલે એનો જે આપણને ત્યાગ મળશે એ મળશે આપણને 1/20. આ આપણને બીનો ત્યાગ મળી ગયો. જો એનો ત્યાગ એ મળી ગયો,
બીનો ત્યાગ એ મળી ગયો. હવે એના આધારે આપણે નવું પ્રમાણ મેળવી શકાય છે. તો હવે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. હવે પહેલાં મેળવી લઈએ અ માટે. એનું જૂનું પ્રમાણ લ્યો તો 4/5 અને એનો ત્યાગ આપણે અહીંયા હતો જ તે 1/5. 5 × 4 એટલે 20 માઇનસ 5 × 5 અને એને ભાગ્યા 25. તો અહીંયા જવાબ મળશે આપણે 15/25. અહીંયા આપણે સામાન્ય લસા નીકળે છે પણ એ આપણે હમણાં લેવા નથી. અહીંયા સામાન્ય લસા પછી આપણે કાઢશું અથવા કાઢવા હોય તો 5 × 5 તેરી 15 અને 5 × 5 એટલે છેલ્લો જવાબ મળશે 3/5. હવે આપણે બ માટે લઈ લઈએ તો બનું જૂનું પ્રમાણ 1/5 છે. એનો ત્યાગ છે 1/20. ચોકડી ગુણાકાર કરો અથવા સામાન્ય લસા લો, કોઈ પણ કરો, આપણો જવાબ સરખો જ આવે. એટલે જો 20 બનાવવા માટે અહીંયા થઈ જાય 4 એટલે કે 4 × 4 - 1 એને ભાગ્યા 20 એટલે 3/20. આ આપણને 2 મળી ગયા અને ત્રીજાનો જવાબ તો આપણી પાસે હતો જ તે. હવે આપણે 3 સરખા લસા લઈએ તો એના માટે આપણે જોઈએ તો 3 સરખા લસા લેવા માટે આપણે નવું પ્રમાણ મેળવી લઈએ. 3નું નવું પ્રમાણ એ બી અને સી. એ માટે હતું 3/5, બી માટે 3/20 અને સી એટલે કે ક. અહીંયા આપણે અ બ અને ક છે. અ બ અને ક. કનો ભાગ હતો 1/4. હવે જો અહીંયા 20 છે, આ બંને જગ્યાએ આપણે શું બનાવવાના છે? 20. તો 20 બનાવવા માટે 5માં ગુણાકાર કેટલો કરવો પડે? 4નો. 4 હારે કેટલો ગુણાકાર કરવો પડે? 5નો. એટલે અહીંયા 12/20, 3/20 અને 5/20. એટલે આપણને પ્રમાણ મળશે 12/3/5. જો આપણે અહીંયા આપણે આ બીજી છેલ્લી જે રીત હતી કે નવું નફા નુકસાનનું પ્રમાણ જે ગોતવાનું હતું એ આપણે ગોત્યું. અહીંયા આપણે અત્યાર સુધી જોયું તો આપણે 9 ઉદાહરણ જોયા. 9 ઉદાહરણના આધારે આપણે નવું પ્રમાણ કેવી રીતના મેળવવું એ આપણે જોયું. આ 9 ઉદાહરણના ભાગરૂપે આપણે એક અમુક દાખલાઓ છે એના ભાગરૂપે આ ઉદાહરણો હતા. જે મુખ્ય ઉદાહરણો આવશે એમાં આ બધી ગણતરીઓ આપણે કામ લાગશે. એટલા માટે આપણે આ ઉદાહરણો જોયા. તો આજે આપણે આ એક મેઇન ટૉપિક જે ઉદાહરણની અંદર કે નવું પ્રમાણ મેળવવાનું હતું, કઈ રીતે નવું પ્રમાણ મેળવવું એ આપણે જોઈ ગયા. હવે પછી જ્યારે આપણે આવશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે આપણે હવે પાઘડીની અસરો, જે બીજો અગત્યનો મુદ્દો છે કે દરેક જગ્યાએ પાઘડી કેવી રીતના એની અસરો આપવી, કારણ કે એ પણ એક અગત્યનો બાબત છે અને એ મહત્ત્વનો મુદ્દો છે. બાકી બધા મુદ્દા હવે પછી સહેલા છે. એક આ પાઘડીનો જે મુદ્દો છે એ આપણે ખાસ કરી અને જોવાનો છે. કેવી રીતના પાઘડીની અસર મૂડી ખાતામાં આપવી, જ્યારે નવો ભાગીદાર લાવતો હોય કે નવો ભાગીદાર લઈ જતો હોય એ રીતે, કે જૂના ભાગીદારને મળતી હોય, જૂના ભાગીદાર ઉપાડી જાય કે પછી જૂના ભાગીદારો ધંધામાં આ પાઘડીને રાખી મૂકે છે. તો આ બધા મુદ્દાઓ વિશે આપણે આવતા લેક્ચરમાં આ પાઘડીનો જે મુદ્દો છે એની આપણે શરૂઆત કરશું. આજના લેક્ચરના આધારે તમારે હોમવર્કની અંદર જે ઉદાહરણ નંબર 7, 8 અને 9 જે ઉદાહરણ તમે જોયા છે એ ઉદાહરણ તમારે વ્યવસ્થિત રીતે સમજવાના છે અને હોમવર્કની અંદર 2 વાર આ ઉદાહરણો તમારે લખવાના છે. આગળનો જે અભ્યાસ છે એ આપણે આવતા લેક્ચરથી એની શરૂઆત કરીશું.